હેલો બાળકો, આજે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ રાશિઓની તુલના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આ પ્રકરણમાં 2 લેસન છે, જેમાં પ્રથમ છે સમાન ગુણોત્તર અને બીજો છે ટકાવારી. ચાલો બાળકો, અહીં તમે ચિત્રમાં જોઈને કહો કે તમને શું દેખાય છે. બાળકો, આગળના ચિત્રમાં તમે જોયું હશે કે એક સફરજન એ બીજા કરતાં નાનું છે અને એક બર્ગર કરતાં બીજું બર્ગર મોટું છે, તેમજ એક બૂટની જોડી મોટી અને બીજી જોડી નાની છે, જે અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. હવે અહીં આપણને એક અલગ ચિત્ર આપેલું છે, જેમાં એક છોકરી અને એક છોકરાનું ચિત્ર દેખાય છે. આમ આપેલા ચિત્રને જોઈને આપણે જે માનસિક પ્રક્રિયા કરીએ છીએ તેને સામાન્ય ભાષામાં તુલના કહેવાય છે. દરરોજ આપણે 2 રાશિઓની તુલના કરીએ છીએ, જેમ કે હિનાની ઊંચાઈ એ આમિરની ઊંચાઈ કરતાં બમણી છે, અથવા તો આમિરની ઊંચાઈ હિનાની ઊંચાઈ કરતાં અડધી છે, એમ આપણે કહી શકીએ, જેને સામાન્ય ભાષામાં તુલના તરીકે ઓળખશું. હવે શું તમને આ રીતની કોઈ બીજી તુલનાઓ યાદ છે? જેમ કે માણસની ઝડપ અને ચિત્તાની ઝડપની સરખામણી કરીએ તો ચિત્તાની ઝડપ છે એ 120 કિલોમીટર પ્રતિ કલાક હોય છે, જ્યારે માણસની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. આમ માણસની ઝડપ એ ચિત્તાની ઝડપ કરતાં 6 ભાગની છે. ગુણોત્તર. વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર કોને કહેવાય અને ગુણોત્તર કેવી રીતે શોધવું? ચાલો તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. ગુણોત્તર. 2 જુદી જુદી તુલનાઓ માટે ગુણોત્તર સમાન હોઈ શકે. યાદ રાખો કે 2 રાશિઓની સરખામણી માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. ગુણોત્તરને એકમ હોતો નથી. ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. 3 કિલોમીટરનો 300 મીટર સાથે ગુણોત્તર શોધો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને કિંમતના એકમ સરખા નથી. એકનો એકમ કિલોમીટર છે, જ્યારે બીજાનો મીટર છે. તો સૌપ્રથમ આપણે બંને અંતરોને એક સરખા એકમમાં લખીશું. હવે 3 કિલોમીટરને આપણે મીટરમાં ફેરવવું હોય તો 3 ગુણ્યા 1000 કરવા પડે, કારણ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. આથી 3 કિલોમીટર બરાબર થશે 3000 મીટર. આમ ગુણોત્તર બરાબર 3 કિલોમીટર જેમ 300 મીટર, એટલે કે 3000 મીટર જેમ 300 મીટર. તેથી આપણે છેદ ઉડાડશું તો જવાબ મળશે 10/1. આમ 3 કિલોમીટરનો 300 મીટર સાથે ગુણોત્તર થશે 10/1. હવે જોઈએ સમાન ગુણોત્તર. જો સમાન છેદવાળા અપૂર્ણાંકો સરખા હોય તો આપેલ ગુણોત્તર સમાન છે તેમ કહેવાય. એટલે કે એના ઉદાહરણ દ્વારા આપણે માહિતી મેળવીએ. ધારો કે અહીં એક ક્રિકેટ ટીમનું 2 મેચોમાં રમતનું પ્રદર્શન આપેલું છે, જેમાં વર્ષ, જીત અને હાર દર્શાવેલી છે. તો ગયા વર્ષે 8 જીત હતી અને 2 વખત હાર થઈ હતી, જ્યારે આ વર્ષે 4 વખત જીત અને 2 વખત હાર થયેલ છે. તો અહીં જોઈએ કે કયા વર્ષમાં રેકોર્ડ વધારે સારો હતો અને એવું તમે કયા આધારે કહી શકો. તો ઉકેલ મેળવીએ કે ગયા વર્ષે જીત જેમ હાર, એટલે કે જીતની સામે હાર કેટલી વાર હતી? તો 8/2 વાર, એટલે કે 2 વખત હાર હતી અને 8 વખત જીત હતી, જેનો છેદ ઉડાડતા આપણને જવાબ મળશે 4/1, એટલે કે 4 વખત જીત્યા ત્યારે માત્ર 1 જ વાર હાર મળી હતી. જ્યારે આ વર્ષે શું થયું? તો આ વર્ષે જીત જેમ હાર બરાબર 4/2, જેનો છેદ ઉડાડતા જવાબ આવશે 2/1, એટલે કે 2 વાર જીત મળી ત્યારે 1 વખત હાર મળી હતી. આથી કહી શકાય કે ટીમનું પ્રદર્શન ગયા વર્ષે વધારે સારું હતું. સારાંશ. આજે આપણે તુલના કેવી રીતે કરી શકાય તેના વિશે અભ્યાસ કર્યો, તેમજ ગુણોત્તર વિશે અભ્યાસ કર્યો અને સમાન ગુણોત્તર કોને કહેવાય તેના વિશે જાણકારી મેળવી.
બાળમિત્રો, અહીં કેટલાક પારિભાષિક શબ્દો આપેલા છે જેની તમે નોટબુકમાં નોંધ કરશો. ગુણોત્તરને ઇંગ્લિશમાં રેશિયો કહેવાય છે. સમાન એટલે કે ઇક્વિવેલન્ટ, ટકા એટલે કે પર્સન્ટેજ, અને ગ્રામ જેને ઇંગ્લિશમાં ગ્રામ તરીકે દર્શાવાય તેમજ કિલોગ્રામને કિલોગ્રામ તરીકે લખી શકાય છે. હવે અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે જેના ઉત્તર તમે નોટબુકમાં નોંધી લેશો. સૌપ્રથમ હા કે નામાં ઉત્તર આપવાનો છે. અહીં ગુણોત્તરો 1:2 અને 2:3 સમાન છે? આવો પ્રશ્ન છે જેમાં તમારે હા કે નામાં ઉત્તર આપવાનો છે. તો પ્રથમ જવાબ થશે ના, કારણ કે 1:2 અને 2:3 સમાન થતા નથી. બીજો પ્રશ્ન, ગુણોત્તરો 4.5:3 અને 3:2 સમાન છે? હા. આ કેવી રીતે કરીશું? તો આનો આપણે છેદ ઉડાડશું ત્યારે જવાબ મળશે. હવે જવાબ આપો. 4 કિલોમીટરનો 400 મીટર સાથે ગુણોત્તર શોધો. ત્યારબાદ 7 કિલોમીટરનો 700 મીટર સાથે ગુણોત્તર શોધો. બાળકો, આ બંને દાખલા આપણે જેમ પહેલા ઉદાહરણ જોયું હતું એ મુજબ જ તમારે નોટબુકમાં જાતે ગણવાના છે. પ્રેક્ટિસ નંબર 2, ગુણોત્તર શોધો. પહેલો પ્રશ્ન, 5 રૂપિયાનો 50 પૈસા સાથે ગુણોત્તર શોધો. બીજો પ્રશ્ન, 15 કિગ્રાનો 210 ગ્રામ સાથે ગુણોત્તર શોધો. ત્યારબાદ 9 મીટરનો 27 સેન્ટીમીટર સાથેનો ગુણોત્તર કેટલો થશે? અને ચોથો પ્રશ્ન, 30 દિવસનો 36 કલાક સાથેનો ગુણોત્તર શોધો. બાળકો, અહીં બંને જે એકમો આપેલા છે એ એકમો અલગ અલગ છે જેને તમારે સૌપ્રથમ સરખા કરવા પડશે અને ત્યારબાદ જ છેદ ઉડાડી અને તમે ગુણોત્તર મેળવી શકશો.